ત્રીજા મંગળ અંદર 200 રૂપિયા આવે છે તો તેના ધારેલા કામ મની મનોકામના રામદેવજી મહારાજ પૂરી પાડે. બોલો રામા પીરને આમ જો આ વેવાઈને કીજો એકાદું ગીત ગાય ને. હા એમને કેવું પડે પણ તમે તો બહુ ગાવશો પણ વેવાણ એમાં એવું છે તમારે ફરમાશીની ટોક થઈ ગયો છે થોડીક તમે ગાઈ નાખો. હા તો એમ કરો આ વેવાઈને ગાવાય દો મુંદળ એકાદા વેવાય ગાઓ. મારે ગોર બને તો રોજ માંડવા હોય. વેવાણ 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 અને અદા જો વેવાણ ને કહું છું કે તમારી દીકરીને સમજાઈ દીજો બહુ રોવે નહીં ગોર દાદા કારણ કે હજી અમારે ફોટા પડવાનું બાકી તો ભાઈ એવું નથી આહુડા પાડે મેકઅપ વિખાઈ ન જાય. ના ના એવું નથી વેવાણ. આમ જો ફોટા પાડો ને આપણે અહીંયા જાન પહોંચી જાય ને પિંગલગઢ ત્યારે એ વેવાણ એમાં હું ઓલા કુલર મેક્યા નથી ને તો થોડી ગરમી થાય રોતી નથી. હા હા વેવાણ આપણે સાહેબો ગોવાળિયો ગાવાનો છે. હા ગાયું નો હા ગાયું હા બેન હા હા મારો ઠાકર હા હા અરે રે તારા તો હુએ પાછળવાડ એ સાઈબો રે ગોવાડી જો મારો એ હો માનદાની ગોવાળિયા હા વેવાય હા વેવાણ છે ભરમાય છે और करे कुसुमल में तो केसुड़ा नो लीधो હા વેવાણ હા હા વેવાણ હા आज रंग रे कुसुमल में तो केसुड़ा नो लीधो
બોટાદથી જોવા પધાર્યા છે હે નકળક રામા મંડળ જો તેમના તરફથી 101 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. હવે ભાઈ અમારે એક જાનડીને વારો જ નથી થયો. આવે આવે હે એટલે ઈ એમ કે છે કે મોટા બેન પહેલા ગાય પછી નાના બેન ગાય. અદા કેટલા મંગળ પૂરા થયા? જાનિયાન જમવા બેહારી દીધા અને અમે છે ને ઓલી બસ લઈને આવ્યા. હા નાના બસ લાવ્યા મોટી આવે ને. હા પણ વાયલા ટાયર માં પંચર છે, રિપેરિંગ કરાવવાનું તમારે. હા આપણે મુકાશિયા થાય પંચર કરે છે. એમ ને ઈ તમારે ધ્યાન દેવાની. આખા ગામમાં આટો માર્યો, જેક નથી મળતો. હાલો ચોથું મંગળ કરાવી નાખી. હાલો વાંધો નહીં, હું પૂછ ઓમ સવિત્રેન્દ્ર સહાય ઇન્દ્રેન્દ્રાણુ શુભયંતિ ઓમ શંકર ભારત શુભયંતિ ચોથું મંગળ ગ્રહણ ઓમ સમય ઓમ સમયવારદય સાવધાન. ચોથા ચોથા મંગળિયા વરતાય સૌભાગ મેરી રે. ચોથા ચોથા રે મંગલિયા વરદાય હવે શોભા મને રે. તેમાં છે નાથ દાના દેવાય. અકબર રાજા વિચાર કરે છે, હે ભૂદેવ, હે બ્રાહ્મણ, મારી દીકરીને ચોથું મંગળ થાય છે. મારે કેવું દાન આપવું પડે અને કહું. અત્યારના 3 મંગળ વરદાન હતા, એમાં વરરાજા આગળ હતા, મારી દીકરી પાછળ હતી. અત્યારનું ચોથું મંગળ થાય છે, મારી દીકરી આગળ છે અને વરરાજા પાછળ છે. કેવું દાન આપવું પડે મને કહો. ત્યારે બ્રાહ્મણે વિચાર કર્યો, હે મહારાજા, આ 200-500 ગાયું છે ને, એમ દીકરીને દાનમાં આપી. દીકરીના ગાય દોરે ત્યાં એટલે ગાયું ના દાન દેવાનું.